આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિત પ્રકરણ 1 સંબંધ અને વિધેયનો અભ્યાસ કરીશું. ધોરણ 11માં આપણે સંબંધ અને વિધેયનો અભ્યાસ તમે કરી ચૂકેલા છો કે જો ગણ A અને B દરેક ગણ હોય. પ્રકરણ 1 નું નામ છે સંબંધ અને વિધેય, જે આપણે ધોરણ 11માં પણ એનો અભ્યાસ કરી ચૂકેલા છીએ. બરાબર છે. તો સંબંધ કયા પ્રકારનો હોય એ તમને ખબર છે. તો સંબંધ નક્કી કરવા માટે બંને હરિત ગણ, હરિત એટલે કે ખાલી ન હોય તેવા ગણનો આપણે ઉપયોગ કરીશું. જો ખાલી ગણ હશે તો ખાલી ગણના ઉપગણ ઉપરનો જે A ક્રોસ A, A ક્રોસ B ના જે સભ્યો મળશે એ ખાલી સંબંધ, ઉપગણો ખાલી સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો જો A અને B હરિત ગણો હોય તો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A થી B નો સંબંધ કહેવામાં આવે છે. A અને B કેવા ગણ હોય છે? જો A અને B હરિત ગણ હોય એટલે કે ખાલી ન હોય તેવા હરિત ગણ હોય તો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A થી B નો સંબંધ કહેવામાં આવે છે. અને તમને ખબર છે સંબંધ માટે આપણે શરતથી પણ ક્યારે 11માં શરત ઉપરથી પણ આપણે સંબંધ મેળવ્યા છે. એ વસ્તુ અહીંયા પણ આવશે. ખાલી જો એ હરિત ગણ આપ્યો હોય તો A ક્રોસ A ના કોઈ પણ ઉપગણને A થી એનો સંબંધ કહેવામાં આવે છે. A થી એનો સંબંધ કહેવામાં આવે છે. ત્રીજું વાક્ય, જો A ખાલી ગણ હોય તો A ક્રોસ A નો ઉપગણ ખાલી સંબંધ કહેવામાં આવે છે. જો A ખાલી ગણ હોય તો A ક્રોસ A ના ઉપગણ ખાલીને ખાલી સંબંધ કહેવામાં આવે છે. જો A ખાલી ગણ હોય તો A ક્રોસ A ના ઉપગણ ખાલીને આપણે એવું લખીશું, ઉપગણ ખાલીને ખાલી ગણ ખાલી સંબંધ કહેવામાં આવે છે. પછી જે ઉપગણ ખાલી મળે છે એને A ક્રોસ A નો ખાલી સંબંધ મળે. એટલે તમે ઘટક મળે ને એ બી એની વાત છે. ઉપગણનો સંબંધ હોય ખાલીને A ક્રોસ A પરનો ખાલી સંબંધ કહેવામાં આવે છે. હવે આપણે એવું જોવાનું છે કે જો A પરનો સાર્વત્રિક સંબંધ A ક્રોસ A ના ઉપગણો તમે જે મેળવો છો, પહેલા તમે A ક્રોસ A લાવો છો, A ક્રોસ B લાવો છો અને એને જ્યારે તમે ઉપગણમાં લખવામાં આવે છે ત્યારે એને શું, ધારો કે A ની અંદર તમને 1 2 મળે છે અને B ની અંદર તમને 4 આપેલા છે તો A ક્રોસ B શું થશે? A ક્રોસ B માત્ર 1 4 અને 2 4 થશે. આ ખબર છે કારણ કે પહેલા ગણનો પહેલો ઘટક બીજા ગણના પહેલા ઘટક છે. પહેલા ગણના જેટલા ઘટક હોય તે બીજા ગણના દરેક ઘટક સાથે ક્રમિક જોડ બનાવે છે. આ તમને ખબર છે. હવે આના ઉપગણોની સંખ્યા લખી હોય તો ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર શું? ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર આપણે 11માં ભણી ચૂકેલા છે. ઉપગણોની સંખ્યા બરાબર 2 ની જો A ક્રોસ B હોય તો Na into Nb લખાય છે. Na ગુણ્યા Nb આવું પણ લખશે. એટલે અહીંયા જો Na તમારી પાસે હશે 2 અને અહીંયા Nb છે, તમે આ કિંમત મૂકી દો તો 2 into 1 બરાબર 2 ની 2. એટલે આપણને ઉપગણો કેટલા મળશે? 4 મળશે. એ ઉપગણો જો જે ગણ મળે છે એ ગણ A અને B નો સાર્વત્રિક ગણ કહેવામાં આવશે. તો ઉપગણો કયા થાય તમને ખબર છે કે પહેલો કોઈ પણ ગણનો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. પછી આ દરેકને અલગ અલગ તમારે મૂકી દેવાના છે. 1 4 પછી બીજો લખી દઈએ આપણે 2 4 અને છેલ્લે ગણ A ક્રોસ B લખી શકો છો. જો આવું ના લખો હોય તો આની જગ્યાએ તમે શું લખી શકો? તો 1 4 અને 2 4 આવું બંને જોડે લખી. હવે તમે જો તમારો
ઉપગણ એટલે કે એનો બીનો સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે. આપણે આટલા સુધી અને સંબંધોની વાત અને એક અને એક સંબંધો આપણે ભણી ગયેલા છે, વિધેયોની વાત, બરાબર. ત્યાર પછી ઘણા પણ વિધેયો હતા, તદે વિધેયો, અચળ વિધેયો, બહુપદી વિધેયો, ચિહ્ન વિધેય હોય, મહત્તમ પૂર્ણાંક, ન્યૂનતમ પૂર્ણાંક, આ બધા જ વિધેયો તમે ભણી ચૂકેલા છો. હવે આપણે આજે એવું ભણવા જઈ રહ્યા છીએ કે ધ્યાન આપો તમે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જો તમને જવાબ આવડતો હોય તો તમારે મને આન્સર આપવો પડશે. એટલે જવાબ આપો. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા મળે છે, બરાબર. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક, તો એની આપણે આગળના ધોરણમાં જે અભ્યાસ આપણે કરીને આવ્યા છીએ તો એને કયા ગુણધર્મ તરીકે ઓળખી શકાય, જો તમને યાદ આવે તો તમે જવાબ આપો, નહીંતર હું જવાબ આપીશ તમને, બરાબર છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા મળે. મને કેવું લખું છું કે 3 + -2 લખું, બરાબર. તો આપણને 3 - 2 તો મને કેટલા મળે? 1 મળે. પૂર્ણાંક સંખ્યા એટલે શું કે જેમાં ધન, ઋણ અને જીરોનો સંખ્યા રેખા પર સંખ્યાઓનો સમાવેશ થશે, એટલે કે જેડનો સમાવેશ. જો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો આ થઈ ગયો, મારી પાસે મને 1 મળે, બરાબર. તો આ પૂર્ણાંક સંખ્યા જ મળી ગઈ મને. તો આપણે એને સમૃદ્ધતાનો ગુણધર્મ, શું કહેતા હતા? સમૃદ્ધતાનો ગુણધર્મ. આ બધું તમે ભણીને આવેલા છો. પછી ઘણી વખત છોકરાઓના ક્વેશ્ચન એવા હોય છે કે સાહેબ આ બધું ભણીને આગળ શું કરવાનું? તો તમે જેમ જેમ આગળ જાઓ છો તેમ તેમ તમારા જે મગજનો વિકાસ થાય છે, એમ તમારે કંઈક નવું કરવાનું છે. એ નવું કંઈક કરવા માટે જૂનું પણ આપણા મગજમાં રાખવાનું હોય. ભણી લેવું અને ભણી નાખવું એ બંનેમાં બહુ ફરક છે. ભણી લેવું એટલે તમે કમ્પ્યુટરની જેમ મગજની અંદર એને યાદ રાખી શકો લાંબા ગાળા સુધી, અને ભણી નાખ્યું એટલે એને તમે નકામું કરી નાખ્યું, બરાબર. આ બંનેનો અર્થ આવી રીતે છે. તો આ થયું સમૃદ્ધતાનું. તો હવે મારે તમને એક વાક્ય બીજું કહેવું છે કે તમારી પાસે કોઈ પણ ગણ આપી દીધેલો હોય અને એ ગણને જે જોડ બને છે એ જ ઘટક સાથેની જોડ હોય તો એને સ્વવાચક સંબંધ કહેવામાં આવે છે. ફરી એકવાર કે જો દરેક વખતે તમને કોઈ પણ એક ઘટક તમે લો, કોઈ પણ ગણો, અને એની ક્રમયુક્ત જોડી પોતાની જ મળે તો એને સ્વવાચકનો સંબંધ કહેવામાં આવે છે. જો દરેક વખતે કોઈ પણ ગણનો તમે કોઈ પણ ઘટક લઈ જજો અને એ જ ઘટકનો એની સાથે જો તમને ક્રમયુક્ત જોડ મળી જાય તો એને સ્વવાચક સંબંધ કહેવામાં આવે છે. કેવી રીતે? તો ધ્યાન આપો. જો હું a બિલોંગ્સ ટુ a લો અથવા a બિલોંગ્સ ટુ b, તમે જે ગણ a બિલોંગ્સ ટુ h લો, કોઈ પણ લો પણ અહીંયા સ્મોલ અક્ષર આવે, દરેક a બિલોંગ્સ ટુ a આવો શબ્દ પણ તમે વાપરી શકો, કારણ કે ગણ એનો દરેક ઘટક. પણ તમને કેટલા મળે છે તમારે નક્કી કરી લેવાનું છે. તો દરેક a બિલોંગ્સ ટુ a એવો મળે એવું લખું છું તમને કે જેથી ક્રમિક જોડ એ જે મળે તમને એ બિલોંગ્સ ટુ r નો હોય. r અથવા s તમને ખબર છે સંબંધનો a ક્રોસ b ને r તરીકે પણ દર્શાવાય છે અથવા s તરીકે પણ દર્શાવાય છે. આ આપણે 11મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આપણે એ તમને જે શરત આપેલી હોય, જે ગણ આપેલો હોય એ પ્રમાણે તમારે કરવાનું. તમને ક્રમિક જોડ s આપેલો હોય તો તમારે અહીંયા s નો ઉપયોગ કરવાનો. તમને ક્રમિક જોડ r આપેલા પણ અહીંયા ગણ કયો છે તમારે ચેક કરવાનો, કારણ કે અહીંયા શું થશે, એક જ ઘટક તમે લીધો છે. પહેલા મારી વાત સાંભળો. હમણાં જે આપણે વાક્ય લખ્યું છે a બિલોંગ્સ ટુ a છે, એનો મતલબ એ છે કે તમારા ગણની અંદર એ ઘટક છે, a બરાબર 1 છે. બરાબર ધ્યાનથી સાંભળો. જો a બરાબર એ હોય, હવે આપણે સંબંધ કેવી રીતે કરીશું? જો એ અરિક્ત ગણ હોય તો a ક્રોસ a ના તમામ ક્રમિક જોડોનો જે ગણ મળે છે એના કોઈ પણ ઉપગણને a ક્રોસ b નો
સંબંધ અથવા A ક્રોસ A નો સંબંધ, જો A ક્રોસ A તમે કરશો અહીંયા જોઈ લો તો તમારી પાસે A ક્રોસ A એટલે તમારી જે ક્રમયુક્ત જોડ આવશે એ તે જ ઘટકને આવશે. તમારે ચેક કરો તો કરી લો. બસ આ વસ્તુ જેના માટે જો એટલે આનું જે ઉદાહરણ થાય એ તમારે આવી રીતે સમજી લેવું. તમારી પાસે માનો કે આ વસ્તુ નથી આટલું જ આપણે છે તો આપણે જાતે કરી લેવાનું છે. અને આને જે કહીશું એને આપણે શું કહેવાનું છે? આ કારણ કે આ સબસેટ આ બધા આના ઘટકોની અંદર A ક્રોસ A માં આવી જાય છે. હવે તમે જો દરેક A બિલોંગ્સ ટુ A હો મળે કે એવી ક્રમિક જોડ હોય તમારી પાસે કે A નો બિલોંગ્સ ટુ R B તમને જોડ અહીંયા મળી જતી હોય તો અને તો જ A ક્રોસ A એટલે કે R ને સ્વવાચક કહેવામાં આવે છે. તો અને તો R ને સ્વવાચક સંબંધ કહેવામાં આવે છે. બરાબર ધ્યાનથી સાંભળવાનું. અને જો તમને બે ગણ આપી દીધેલા હોય A અને B, સાંભળો. માનો કે A ની અંદર A છે કોઈ તમને બીજો ગણ આપે છે અને એની તમે ક્રમિક જોડ જ્યારે બનાવવા જાઓ છો ત્યારે માનો કે તમારે B ની અંદર કોઈ ઘટક એવો આપણે લખી દે છે B બિલોંગ્સ ટુ A છે તો હું એવું લખી દઉં છું કે B બિલોંગ્સ ટુ B છે. જોજો તો હવે મારે A ક્રોસ A મારાથી ન કરી શકાય. હવે મારી પાસે જો બે ગણ આવતા હોય આવી રીતે ઘટક તો મારે A ક્રોસ B લખવું પડે બેટા. શું લખવું પડે છે? A ક્રોસ. તમે બરાબર જો સમજી શકશો ના છે તો આ વસ્તુ તમને કન્ફર્મ તમારા મગજની અંદર આવી જશે. A ક્રોસ B તમે જે કરો તો પહેલા ગણનો ઘટક આપણી પાસે A છે અને ક્રોસ બીજા ગણનો ઘટક B છે. તમે જોઈ શકો છો. તો તમારી ક્રમિક જોડ એક જ થશે. કારણ કે આપણે અત્યારે નાના ઘટક લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે સ્વવાચક કોને કહેવાય એવું મારો પ્રયત્ન છે. તો તમે જોઈ શકો છો A બિલોંગ્સ ટુ B માંથી A. હવે તમે મને કહી શકો છો સાંભળો કે તમે મને જણાવો કે દરેક A બિલોંગ્સ ટુ A અને B બિલોંગ્સ ટુ B માટે A ક્રમિક જોડ કઈ આવશે? AB does not belongs to R. કે આ જે જોડ છે તમારે કયા પ્રકારની જોડ? A ક્રોસ A એ નથી, B ક્રોસ B નથી, સમાન જોડ નથી એટલે ગણ આ સ્વવાચક સંબંધ ધરાવતો નથી. એટલે સ્વવાચક નથી એટલું લખી દેવાનું. આ સ્વવાચક એટલે તમે અહીંયા લખી દેવાનું. આ ઘટક તમારી પાસે આ શું થઈ ગયું તમારી પાસે? પછી તમારો વાક્ય લખો દરેક A belongs to A, B belongs to B, પરંતુ આવો વાક્ય લખવું પડશે. પરંતુ AB does not belong to આવું પહેલા લખો. એવી રીતે અહીંયા પણ લખી દો. તમને બંનેની અંદર સવાચકને ખ્યાલ આવી જશે. અહીંયા પણ લખીશ A belongs to A, પરંતુ માટે કરી લખવા તમને જે અનુકૂળ લાગે. A belongs to A માં છે પરંતુ A belongs to હું શું લખીશ? આ કે મને R ની અંદર A મળી ગયું છે એટલે હું આની અંદર શું લખીશ? માટે આ સ્વવાચક છે. જ્યારે આની અંદર હું શું લખીશ? does not belongs to R એટલે હું એવું લખીશ આ સ્વવાચક નથી. ચલો પહેલા આ કામ થવું છે આપણી પાસે. એટલે સ્વવાચકનું ઉદાહરણ અને વ્યાખ્યા પ્રમાણે તમારી પાસે મેં એટલા માટે તમને આ આગળના ધોરણનું વાક્ય યાદ કરવા. જો તમને ખ્યાલ આવી જાય તો સ્વવાચક સંબંધ શું છે એની તમને ખબર પડી જશે. એની ક્રમિક તેના તે જ ઘટકની ક્રમિક જોડ R માં આવી જવું જોઈએ. તેના તે જ ઘટકની ક્રમિક જોડ R માં આવી જોઈએ તો જે સ્વવાચક નહીતર નથી. કન્ફર્મ. હવે આપણે બીજી વ્યાખ્યા માટે જઈએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો જવાબ કેવો આવે છે? કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો જવાબ કેવો આવે? તો કે સરખો આવે. તો એ પણ જોઈએ જો તો આપણે એવું માનો કે 3 - 2 તો -1 મને જવાબ મળી ગયો છે બરાબર. તો હવે એની સામે હું એવું કરી દઉં છું કે -2 + 3 કરીશ તો પણ મને કેટલા મળશે?
કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો જવાબ એક સરખો આવે છે. તો એને આપણે કયો ગુણધર્મ કહેતા હતા? ક્રમનો ગુણધર્મ. આ બધું તમારે યાદ રાખવાનું. આપણે એને કયો ગુણધર્મ કહેતા? ક્રમનો ગુણધર્મ કહેતા. તો હવે આપણે એવું કામ કરવાનું છે કે કોઈ પણ તમે ગણ લઈ લો, a belongs to a, b belongs to a, બરાબર, અને તમને એક ક્રમિક જોડ મળી જતી હશે. અથવા કોઈ પણ બે ગણ લો અને બે ગણ મળતી તમને જો ખબર પડી જશે તો દરેક a belongs to r માટે તમને એવી ક્રમિક જોડ આમાં મળી જાય કે એનો ક્રમ બદલાઈ જાય, b એ થઈ જાય. તો એને શું કહેવામાં આવે છે? સમમિત સંબંધ કહેવામાં આવે છે. એટલે અહીંયા જે ક્રમનો નિયમ લાગે અહીંયા સમમિત સંબંધનો કહેવાય. a belongs to a અને b belongs to b હોય, અથવા b belongs to આપણે લખી દઈએ, બરાબર. તો તમને બે ઘટક તમારી પાસે આવી જશે. તો તમારી પાસે ab belongs to r એવો મળે કે જેથી ba belongs to r પણ થાય. આ બંને અંતર હોવા જોઈએ એકબીજાના ક્રમ કહેવાય. તો અને તો જ આ શું બનશે? સમમિત સંબંધ છે. આવું તો આપણે અહીંયા કરી દઈએ. હવે એની અંદર વાતો કરીએ કે એવું થાય છે કે એને આપણે ચેક કરવું પડશે. તો તમે અહીંયા જોઈ લો કે a ની અંદર a અને j પડશે એટલે એમાં કેટલા ઘટક થાય? તો બે. તો હવે તમારે આ ક્રોસ આ કરવો પડશે, પહેલા એ સાબિત કરવું પડશે. એટલે કે a ક્રોસ b, બરાબર. જોઈ લો a belongs to a અને b belongs to b છે. અરે સોરી એ છે, બરાબર. તો આપણને ગણ એમાં કેટલા ઘટક મળશે પહેલા તે વાત કરવી પડે. તો આપણને ગણ એમાં બે ઘટક પ્રાપ્ત થશે. જો હવે તમે a ક્રોસ a કર્યું તો ab ક્રોસ ab. હવે તમારે ક્યાં જોવાનું? તો a પહેલી ક્રમની, પછી a નો b સાથેનો ગુણાકાર ત્રણેય, પછી ba અને પછી તમારી પાસે બે જોડ મળી ગયા છે. હવે તમે મને કહી શકો કે દરેક a belongs to અને b belongs to a માટે હું આવું લખીશ. અહીંયા લખ્યું છે આમાં જતો રહીશ, આમ કાઢી નાખીશ, બરાબર છે. જોઈ લો આ r છે, r બરાબર 1. આપણે ગણ એક લીધેલો છે, ગણ b પણ આવી શકો. એટલે બે ગણ a હરિત હોય તો a ક્રોસ a અને b હરિત હોય તો a ક્રોસ b. a belongs to b belongs to, પરંતુ ab belongs to r અને ba belongs to પણ આ છે. ab તો b આવું મળવું. ab એ આવું મળવું જોઈએ. જો આ મળી જાય તો તમારે કહી દો a belongs to a, b belongs to a, પરંતુ ab belongs to r અને ba belongs to r હોવાથી આ સમમિત છે. અથવા સમમિત સંબંધ. આ હું તમારી સામે ઉદાહરણ સાથે કામ કરતો જઉં છું એટલે તમારા મગજની અંદર તમે જ્યારે દાખલા કે ઉદાહરણ જોશો, જે ઉદાહરણ સમમિત, સહવાચક અને ત્રીજો વાક્ય આવે છે એટલા જ તમારા દાખલાની પ્રેક્ટિસ કરવાનું આવું કરો. પછી આપણે એકાદ વાર તો જોઈશું. હવે ત્રીજી વાત આવશે. બેટા કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ પૈકી કોઈ પણ બેનું જૂથ બનાવી ત્રીજા ઉમેરવામાં આવે તો જવાબ એક સરખો આવે છે. એને કયો ગુણધર્મ કહેવામાં આવે છે? કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ તમારી પાસે હોય, બરાબર, અથવા પ્રાથમિક સંખ્યાઓ લઈ આપણે 3 + 2 + 1 લઈ લો. ચલો, અને સામે હું એવું કરું છું કે 3 + 2 + 1 અને ત્રીજું પણ લખું છું 3 + 1 + 2. દરેક વખતનો જવાબ તમે ચેક કરો.
3 ને 2 5 વત્તા 1 3 વત્તા 3 અને 4 વત્તા 2. દરેક વખતે તમારો જવાબ ચેક કરો કે ખોટો. જો તમને આ વસ્તુની જો તરત ખબર પડી જાય ને તો આપણા નવા સંબંધની પણ ખબર પડી જશે. 3 વત્તા 2 વત્તા 1 5 વત્તા 1 3 વત્તા 3 4 દરેક વખતે 6 જવાબ. તો આપણે 5 6 7 આવા ધોરણની અંદર આપણે આને કયા ગુણધર્મ તરીકે ઉપયોગ કરતા? તો કે જૂથનો ગુણધર્મ નામે કહેવાય. સમજી ગયા? જૂથનો ગુણધર્મ તરીકે આપણે એને ઓળખી શકીએ. તો હવે આપણે એવું કામ કરવાનું છે કે આપણે એવા ઘટકોનો ઉપયોગ કરીએ અને આપણી પાસે જે આ બંનેનો ઉપયોગ કરી અને એની અંદર ત્રીજો ઘટક છે આ બંને પર 3 2 તો 2 3 કે 2 5 તો પછી છેલ્લો સંબંધ તમારો 3 અને 5 નો હોવો જોઈએ. એવું હોય એને પારંપરિક સંબંધ કહેવામાં આવે છે. તો આપણે AB belongs to R અને BC belongs to R હોય. શું હોય? AB belongs to R અને BC belongs to પર R થાય તો પછી છેલ્લો સંબંધ તમારી પાસે AC belongs to R હોવો જોઈએ. કયો હોવો જોઈએ? AC belongs. તો હવે આપણે એવો પ્રયત્ન કરીએ A belongs to B belongs to A છે તો આપણે એને કોઈ ત્રીજો ઘટક માની દઈએ એટલે આપણને આ વસ્તુનો અનુભવ થઈ જશે. જો આપણે પ્રયત્ન કરીએ જો પ્રયત્ન આપણો સફળ થઈ જાય તો તમારી પાસે આ નાના ધોરણના અને ગુણધર્મનો ઉપયોગ કરી તમને જે આ ત્રણે ત્રણ સંબંધ સમજાવ્યા જેને ખ્યાલ આવી જશે એને 1.1 માં લગભગ 10 દાખલા સુધી તમે પહોંચી જશો. બરાબર? અને 10 ના દાખલા આજે તમારા પહેલામાં 7 દાખલા આપણે દીધા છે. પહેલા દાખલા એ સાથેનો તમે અભ્યાસ કરશો તો તમને આ વસ્તુની તરત ખબર પડી જશે. બરાબર? પણ શું હોય શું ના હોય એમાં જો માનો કે A belongs to B belongs to આવું થઈ ગયું તો સમજો. પણ આ છે ને આ ના હોય તો સબમિટ નથી એવું લખી દેવાનું પાછું. ખ્યાલ આવે છે? હવે આપણે 3 ઘટકોની વાત કરવા જઈએ અને એની અંદર એ સક્સેસ છે કે કેમ એવું મળી જોઈએ આપણે. A belongs to A, B belongs to A અને C belongs to પણ લઈએ. આપણે ગણ એનો ઉપયોગ કરી નાખીએ. તો A belongs to R પછી મારે શું લખવું પડે ખબર તમને? અહીંયાથી વાક્ય આગળ ઉમેરી દેવું પડે. AB belongs to R પછી BC belongs to R તથા કરીને તથા BC belongs to R એવો મારે કે જેથી AC belongs to R થાય તો R ને પારંપરિક સંબંધ કહેવામાં આવે છે. તો તમે હવે ચેક કરવા જોઈએ. આપણે ફરીવાર આપણે રિપીટ કરવાનો છે પ્રશ્ન. આપણી પાસે આ બધું થાય છે કે એ જોવા જવાનું. આ તો આપણે વાક્ય લખી દીધી કે દરેક એક belongs to B belongs to A B આવું થાય છે. આવું આની અંદર થાય છે કે બે ચેક કરી લઈએ. બરાબર? તો આપણે અહીંયા ત્રીજો ઘટક લખીએ C belongs to પણ આપણે ગણ એનો જ ઉપયોગ કરી રહ્યા છે એવું માનવાનું છે. તો ગણ એની અંદર તમારી પાસે 3 ઘટક થશે બેટા અને જો 3 ઘટક થશે તો તમને A ક્રોસ A ના સંબંધોની જોડ 9 મળશે. 3 તરી 9 ઉપકરણોની સંખ્યા તમને સત્તા આવી ગઈ છે. એટલે 11 માં જે કામ કરી ચૂક્યા છે અહીંયા મૂકવાનું. હવે તમે A ક્રોસ A ની પ્રમિતિ A નો બધા સાથે અમે પ્રમિતિ બનાવો. A AB અને AC. ચલો આ 3 જોડ તમારી પાસે આવી ગઈ. હવે તમારે B સાથેની જોડ બનાવવાની. પહેલા ઘટકનો એક ઘટક લઈએ પહેલા ઘરનો બીજા ઘરના દરેક ઘટક સાથેની પ્રમિતિ પહેલા લખવાની. બરાબર છે? આ આમાં ધોરણમાં પણ હતું BA પછી B નો B સાથે BD અને D નો C સાથે પ્રમિતિ પછી C સાથે CA CB અને CC. ચલો 9 થઈ ગયા. ગણી કાઢો 1 2 3 1 2 3 4
હવે આપણે એવું લખી શકીએ, અહીંયા મારું લખેલું છે તો વારંવાર નહીં લખું, એટલે તમારે જોવું હોય તો લખી નાખીશ, પણ તમારે પહેલા જોઈ લેવાનું સરખાવાળી જોડ નહીં જોવાની. સરખાવાળા તમને જે આર આપેલો હોય, શરત આપેલો હોય, તમારા બનાવો તો તમને ફાયદો થશે. આ બનાવવાથી તમારે આ ત્રણના જવાબ તમે ઝડપી આપી શકશો, અને જો નહીં બનાવો તો તમારા વિચાર વધારે પડશે. એટલે બને ત્યાં સુધી શરત આપી દીધી હોય તો શરતનો ઉપયોગ કરીને a ક્રોસ a ક્રોસ b બે ગણ આપેલા છે, ક્રોસ b કરી દેવાનો, પણ અરિત ગણ હોવા જોઈએ. જો એમાંથી કોઈ ગણ ખાલી ગણ હશે તો તમારે સમિત છે, સવાચક છે, પરંપરિક છે, બધું ઠપકારી દેવાનું. બરાબર. હવે આપણે જોઈએ દરેક a belongs to a, b belongs to પણ a અને c belongs to a. બરાબર. હવે જો ab belongs to a, ધ્યાન આપજો, પછી bc belongs to a છે, ચેક કરો. ab છે મારી પાસે તો મારે bc જોડે, કારણ કે a થી b, b થી c. હવે તમારે ચેક કરવાનું કે a b belongs to r માં છે. સરખી જોડનો ઉપયોગ બને ત્યાં સુધી પછી નહીં કરવાનો. જ્યારે આપણે આમ નીચે ઉતરતા જઈએ ત્યારે આપણે પહેલા સરખા છે એવું જોઈ લેવાનું, જે તમને ગણ મળે એમાં તો એ સવાચક થઈ જાય. અને a b છે તો સમિત છે, કોઈ પણ એક ઘટક માટે ચેક કરી લેવાનું. એ વખતે સમાન ઘટક છૂટી ગયો છે. હવે તમારે શું કરવાનું, a b તો પછી b થી c નો સમાન છે ચેક કરો. હવે ત્રીજી વાર એવું ચેક કરવા જાવ મારે કે પહેલો ઘટક અને છેલ્લો ઘટકનો સંબંધ છે કે નહીં ચેક કરો. જો તમને AC મળી જતો હોય તો લખી શકીએ તથા AC belongs to R છે. માટે આ પારંપરિક સંબંધ ધરાવે છે, તો પારંપરિક છે નથી લીધું. અને ત્રીજી વાત હું કરી દઉં છું, સાંભળી લો. હવે તમને મેં ઉદાહરણ સાથે આખી વસ્તુ કહી દીધી હોય તો કોઈ પણ ઉદાહરણ તમે કરવા જશો એટલે તમને 100% આવશે. કારણ કે જો તમને શરત આપી દીધી હોય તો શરત પરથી તમારે આ વસ્તુનો બને એટલો પ્રયત્ન કરી લેવાનો, અને તમને ગણ એ આપી દીધેલો છે. ગણ એ નહીં હોય તો આપણને ખબર છે કે ગણ દર્શાવવાની પદ્ધતિ મુખ્ય બે જ છે, ગુણધર્મની રીત અને યાદીની રીત. બરાબર. આ બે રીત તમે તો ગુણધર્મની રીત યાદીની રીતમાં ફેરવી અને તમારે આ મેળવવાનો પહેલા પ્રયત્ન કરો, અને આના પરથી ત્રણે જવાબ આપો. તો અત્યારે આપણે ત્રણ ઘટક લીધા, તમારે બધા પ્રકારના જવાબ મળી ગયા. બરાબર. જો મારી પાસે a જોડ છે, b નો b સાથે સંબંધ છે, c નો c સાથે પણ, એટલે હું એવું કહી દઈશ કે a belongs to b belongs to a, c belongs to a, એટલે કે a belongs to r. કોઈ પણ એક જોડ મળી જાય તો બી તમારે સહવાચક છે લખી દે. એવું બધું જોવા જવાના, પણ અત્યારે તો છે એટલે તમને કહું છું કે આપણી પાસે તેનો તે જ ઘટક સાથેનો સંબંધ છે, તેના તે જ ઘટક સાથેનો સંબંધ છે, એટલે આ સહવાચક. નંબર 2, માનો કે આપણી પાસે a અને b છે, a નો b સાથે સંબંધ છે, તો b નો a સાથે સંબંધ છે એવું જોઈ લેવાનું. તો આ તો આપણે એવું લખી એક જ ઘટક માટે એનું પ્રેક્ટિસ કરી લેવાનું. તો આપણે લખી દેવાનું AB belongs to R, BA belongs to R હોવાથી આ સમજો. વાક્ય નંબર 3, AB belongs to R, BC જોવાનું પડશે. બરાબર. તો ત્રીજો ઘટક પહેલો અને છેલ્લાનો ગણ મળશે શોધી કાઢો. તો આ માનો કે તમારી પાસે આ બધું જ આપી દીધું છે, A નો B સાથે સંબંધ, પણ આ વસ્તુ નીચેની નથી. સામે હવે આ વસ્તુ નથી, માનો કે આ વસ્તુ ના હોય, a a b c b અને b છે, તો તમારે એક વસ્તુ થઈ શકે, આ નથી એવું તમે સમજી લો. આવું ના તો તમે એવું કહેશો મને કે a b છે પણ મારી પાસે bc નથી, તમે જોઈ લો. એટલે વાક્ય આપણે લખીએ a ને b સાથે સંબંધ છે, b ને કોઈ સાથે સંબંધ નથી, એટલે આ પારંપરિક છે લખી દેવાનું. આવું મળતું હોય તો પારંપરિક છે, પણ આની અંદરથી આ ઘટક હોય ને આ ના હોય તો પણ પારંપરિક લખી દેવાનું. અને બધામાંથી કશું જ ના હોય
એક પણ ઘટક ના મળતો હોય તમને કે a b b c કશું જ નથી તો પારંપરિક છે એવું લખી દો. આની સાથે સંબંધ પછી bc મળી ગયો, માનો કે તમારી પાસે bc છે એવું લખી દો. હવે જો તમારી સમજ મળે હવે તમે ચેક કરવા જશો કેવી રીતે ab belongs to r અને bc belongs to r પણ ac does not belong to r. આવું જ્યારે હોય ત્યારે પારંપરિક નથી કરતી, પણ આ જોડ એક અને આ જોડ ના હોય ને તો પારંપરિક છે જોડ. અને બધી ક્રમિક જોડ અલગ અલગ દેખાય તો પારંપરિક છે કરી દેવો. બરાબર સમજી લો છો તમે ફરી એકવાર કે ab ac ba bb. હવે મારે એવું કહેવું છે બધું જ ab નો પછી b નો c સાથે c નો e સાથે આવી જાય a નો c તો પારંપરિક. પણ આ બે જ વસ્તુ તમારી પાસે છે, જો ab belongs to bc belongs to અને આ નથી તો પારંપરિક નથી. નંબર 3 વાક્ય માનો કે આ વસ્તુ નથી તમારી પાસે, ab belongs to r છે એટલે કે a નો b સાથે સંબંધ છે પણ b નો આગળના કોઈ ઘટક સાથે. તો અહીંયા એવું પણ જોઈ શકો a નો c સાથે સંબંધ છે પણ c નો આગળ કોની સાથે છે એ નથી, આપણો આવો નથી. તો શું જો બધા ઘટકની ક્રમિક જોડ અલગ અલગ આવી જાય તો પારંપરિક છે એવું લખી દો. કશું જ ના મળે તો પારંપરિક છે એવું લખી દો. અને ઘટકની ક્રમિક જોડમાં પહેલી બે કમ્પ્લીટ હોય ત્રીજી ના મળતી હોય તો પારંપરિક નથી. બસ આટલું તમે ધ્યાન આપશો ને તો તમારે ઉદાહરણ તમારે શરૂઆતમાં જે કોઈ પણ ઉદાહરણ આપી દીધેલું હોય એની ખબર પડી જશે. ખ્યાલ આવે છે? એની ખબર તમને પડશે અને એના પરથી તમને અંદાજ આવી જાય કે ખરેખર આ છે. તો તમારે સ્વાધ્યાયમાં ઉદાહરણ 4 હશે 1.1 પહેલા અને દાખલા નંબર 1 ના જેટલા તમારાથી થાય એટલા શક્ય કરવાના, કારણ કે પહેલામાં 1 2 3 આપેલા છે 4 અને પાંચમામાં બીજા 4 આપેલા છે એટલે દાખલાનો ક્રમ વધી જશે. એટલે તમારાથી જેટલા થાય એટલા શક્ય, પણ ઉદાહરણ સમજી ગયા છો તો તમને ખ્યાલ આવશે. ઓકે બરાબર, ચલો થેન્ક યુ.